એકવાર માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા, ત્યારે માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું, હે પ્રભુ, આજે મારા મનમાં 3 પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જો તમે આ 3 પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરશો, તો મારા મનને ઘણી શાંતિ મળશે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, તમારા મનમાં કયા 3 પ્રશ્નો છે? ત્યારે દેવી લક્ષ્મી કહે છે, હે પ્રભુ, એવી કઈ સ્ત્રી છે જેને સંતાનનું સુખ ન મળે? બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી અકાળે વિધવા બને છે? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયા શણગારથી સ્ત્રીને સ્વર્ગમાં સ્થાન મળે છે? મારા પ્રિય મિત્રો, ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે લક્ષ્મી, તમારા આ 3 પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે આ 3 પ્રશ્નોના જવાબો સમજે છે અને આ પર્યાપ્ત જ્ઞાનને પોતાના જીવનમાં અપનાવે છે, તેને જીવનમાં ખુશી મળે છે. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી લક્ષ્મી, હવે હું એક નાની વાર્તા દ્વારા તમારા 3 પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યો છું. આ વાર્તા દ્વારા તમે તમારા 3 પ્રશ્નોના જવાબો યોગ્ય રીતે સમજી શકશો. પણ મારી એક શરત છે કે જ્યાં સુધી હું આ વાર્તા કહું ત્યાં સુધી તમારે ધ્યાનથી સાંભળવું પડશે. તો દેવી લક્ષ્મીએ કહેવાનું શરૂ કર્યું, પ્રભુ, હું તમને વચન આપું છું કે હું આ કથાને મારા હૃદય અને ભક્તિથી સાંભળીશ. જો તમે કૃપા કરીને તે વાર્તા શરૂ કરો છો, તો મિત્રો, મારી આપ સૌને વિનંતી છે કે આ વાર્તા પૂર્ણપણે સાંભળો. તે પાપ માનવામાં આવે છે. વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટમાં જય માં લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ લખો. મારા વહાલા ભાઈઓ, ભગવાન વિષ્ણુ કહે છે, હે લક્ષ્મી, આ રાજ્યમાં એક નાનકડું શહેર હતું. તે નગરમાં લોકોનો સમૂહ રહેતો હતો. તે શેઠને 2 પુત્રો હતા અને શેઠના પુત્રો પણ પરિણીત હતા. શેઠની પત્ની અને શેઠનો મોટો પુત્ર બંને પરિણીત હતા. શેઠનો સ્વભાવ દુષ્ટ હોવાથી શેઠની પત્ની તેના મોટા પુત્રની પત્નીને ખૂબ પ્રેમ કરતી હતી, પણ નાના દીકરાની પત્ની બહુ સારા સ્વભાવની હતી અને તે પણ વિધુર હતી અને ઘરનું તમામ કામ તે એકલી જ કરતી હતી. આ બધું હોવા છતાં શેઠની પત્ની અને મોટા પુત્રની પત્ની હંમેશા નાની વહુનું અપમાન કરતી હતી. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે, ઓ લક્ષ્મી, શેઠના મોટા દીકરાની વહુને એક દીકરો હતો અને નાની વહુને દીકરી હતી. શેઠની પત્ની હંમેશા નાની વહુને દીકરા વિશે ટોણા મારતી રહેતી, પરંતુ તેણી શું કરી શકે છે? તેણી હંમેશા તેમના ટોણા સાંભળતી. મિત્રો, ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે લક્ષ્મી, હવે હું તમને નાની વહુની વાર્તા વધુ સારી રીતે સમજાવું. આ વાર્તામાંથી તમને તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળી જશે. તમારો પહેલો પ્રશ્ન એ હતો કે કઈ સ્ત્રીને તેના નસીબમાં જવાબ નથી મળતો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, દેવી, તે સમૂહની પત્ની પહેલેથી જ ખૂબ દુષ્ટ સ્વભાવની હતી. પરિવારના બધા સભ્યો તેના ધૂર્ત સ્વભાવથી ખૂબ જ પરેશાન હતા. પરંતુ તે તેની સાદી વહુને તેનાથી પણ વધારે પરેશાન કરતી હતી. તેણીને ત્રાસ આપવામાં તેને ખૂબ આનંદ થયો. શેઠના નાના પુત્રની પત્નીનું નામ રાધિકા હતું. એ બિચારી રાધિકા વહેલી સવારે જાગી ગઈ. તેના કામમાં વ્યસ્ત રહેતી હતી. ભલે તે ગમે તેટલું કરે, તે હજી પણ તેની પત્નીની નજરમાં છે. રાધિકા હંમેશા સતાવતી હતી. તે માત્ર એક દિવસની બાબત છે. રાધિકા ઘરમાં જાદુ કરી રહી હતી. તો શેઠની પત્નીએ કહ્યું કે જીવન તમારા હાથમાં નથી. શું તમે તમારી જોડણી ઝડપથી કરો છો? હું મંદિરે જાઉં છું. હું પાછો આવું તે પહેલાં તમે ખોરાક તૈયાર કરો અને તેને તૈયાર રાખો, અને હું પહોંચતાની સાથે જ તે ખોરાક ખાઈશ. અને સાંભળો, અન્નનો એક દાણો પણ બગાડવો ન જોઈએ. તે ગરીબ વસ્તુ, જો તેણી કરે તો પણ તે કરશે. સાસુ સાંભળતી રહી. અને ઘર સાફ કર્યા પછી રાધિકાએ રસોઈ શરૂ કરી. રસોઈ કરતી વખતે ધ્યાનમાં રાખો, હું વિચારતો હતો કે હું આટલું બધું કામ કરીશ, કર્યા પછી એક ક્ષણ માટે પણ
હું સરળ શ્વાસ લઈ શકતો નથી અને મારી સાસુ આખો સમય મારા કામમાં થોડી ભૂલ છે. રાધિકા બહાર કાઢતી રહી. હું આ બધું વિચારતો હતો એટલામાં જ મેં દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળ્યો. તો રાધિકાએ વિચાર્યું, ખોરાક હમણાં જ તૈયાર છે. મારી સાસુ જેવી લાગે છે. હું આજે બહુ વહેલો પાછો આવ્યો અને રાધિકાએ દરવાજો ખોલ્યો તો તેણે બહાર શું જોયું? દરવાજા પર એક સાધુ મહાત્મા ઊભા છે. મિત્રો, તે સાધુ મહારાજ, તે રાધિકાને કહે છે, દીકરી, તારું લગ્નજીવન કાયમ રહે. બાબાને ખાવાનું આપો. મને ખરેખર ભૂખ લાગી છે. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે, તે લક્ષ્મી રાધિકા ખૂબ નમ્ર અને સંસ્કારી હતા. તેણે વિચાર્યું કે સાધુ મહારાજ, હું તેને ખવડાવીશ, પરંતુ જો હું મારા શ્વાસ પકડી, તેથી તે મારા માટે સારું નથી. પછી થોડીવાર વિચાર્યા પછી મેં સાધુને જમવાનું કહ્યું, અંદર આવવા કહ્યું. અને તે જ સમયે રાધિકાના મનમાં મને એક વિચાર આવ્યો કે શ્વાસ લેવામાં કેવી રીતે ડરવું. ભલે હું શ્વાસ લઈ શકું અને મને કંઈક કહો, તેથી હું તેમને કહીશ કે હું મારો હિસ્સો ખાઉં છું, ત્યારે હું આ મહાત્માને આપી રહ્યો છું. ભગવાન વિષ્ણુ કહે છે, જેઓ રસ્તા પર ભીખ માંગે છે, હું તને ઘરે ખવડાવું છું. રાધિકાએ શ્વાસ રોકવાનો પ્રયત્ન કર્યો, ઘણો પ્રયત્ન કર્યો, પણ તે દુષ્ટ સ્ત્રીએ સાધુને મારી નાખ્યો, ઘરની બહાર ધકેલી દીધો, બહાર લઈ ગયો અને તેનો ખોરાક લીધો કે હવે તેણે પોતાનો ગુસ્સો દૂર કર્યો છે. રાધિકા પર હુમલો કર્યો અને તેણે કહ્યું, ઓહ દુષ્ટ સ્ત્રી, મેં તમને કહ્યું હતું કે બીજી કોઈ વસ્તુનો એક દાણો પણ બગાડવામાં આવતો નથી. તે થવું જોઈએ, પણ તમે શું કર્યું? તેને ભીખ માંગવા માટે ખૂબ ખોરાક આપ્યો. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મી રાધિકા ડરી ગઈ. મેં સાધુને કહ્યું, તેમના હિસ્સાનો ખોરાક આપ્યો છે. તમે આનાથી આટલા ગુસ્સામાં કેમ છો? શું વાત છે? દરવાજા પર આવો. મહેમાનો ક્યારેય ખાલી હાથે નથી હોતા. આને શાસ્ત્રોમાં મોકલો. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ લાંબા સમય સુધી આ રીતે કહો, પુત્રવધૂ વચ્ચેનો ઝઘડો શ્વાસ સુધી ચાલે છે. અંતે એ વાંકો ચૂંકો શ્વાસ. તેણે રાધિકાને પણ ધક્કો માર્યો, ઘરની બહાર ફેંકી દીધા. હવે એ ગરીબ છોકરી રડી રહી છે. ઘરનો દરવાજો ધબકતો રહ્યો, પરંતુ તેનો શ્વાસ પથ્થર જેવો છે. તેણીનું હૃદય પરસેવો ન થઈ ગયું હતું અને એક જ રસ્તો છે, તેના માટે તેના માતાપિતાના ઘરે જવાનું બાકી હતું. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મી આવી. રાધિકા દુઃખી છે કે તેણી તેની માતાના ઘરે જવા નીકળી હતી અને રસ્તાની મધ્યમાં એક ગાઢ જંગલ પણ વાંચ્યું. રાધિકા ભૂખ અને તરસથી પીડાઈ રહી છે. તે તેના માતાપિતાના ઘરે જઈ રહી હતી. પછી અચાનક વાદળો જોરથી ગર્જના કરી અને મુશળધાર વરસાદ શરૂ થાય છે. અને ભગવાન વિષ્ણુ કહે છે, વરસાદથી બચવા માટે લીરાધિકાએ એક ઝાડમાં આશ્રય લીધો, પણ વર્ષનો ક્રોધ એટલો જોરદાર હતો, તેમાંથી બચવું મુશ્કેલ બન્યું અને એ જ ઝાડના મૂળમાં એક કાણું પાડવામાં આવ્યું હતું. એમ વિચારીને રાધિકા અંદર પ્રવેશી કે તે વરસાદ બંધ થયા પછી બહાર આવશે અને જ્યાં સુધી વરસાદ પડતો હોય ત્યાં સુધી તે પોતાની જાતને છિદ્રની અંદરના વરસાદથી બચાવી શકે છે. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી, જ્યારે રાધિકા તે ઝાડના પોલાણમાં પ્રવેશી ત્યારે તેને તે પોલાણમાં એક ઋષિ મળ્યા. ત્યારે સંતે કહ્યું, દીકરી, રડવાનું બંધ કર. હું જાણું છું કે તારા પરિવારના સભ્યો તારો અનાદર કરે છે કારણ કે તેઓ દુષ્ટ છે અને તારી ટીકા કરે છે કારણ કે તારી ભાભીને પુત્ર થયો છે અને તને હજુ પુત્ર છે. અને આ રીતે તે સંત મહાત્માએ કાપલી આપી અને ધ્યાન માટે ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે વરસાદ બંધ થયો ત્યારે તેના પતિ રાધિકાની શોધમાં ત્યાં પહોંચ્યા અને પછી રાધિકા તેની માતાના ઘરે ન ગઈ અને આ જંગલમાં એક ઝૂંપડીમાં રહેવા લાગી. મિત્રો, ભગવાન વિષ્ણુ લક્ષ્મી કહે છે,
એક દિવસની વાત હતી કે રાધિકાએ એક પુત્રનો વિચાર કર્યો અને વિચારવા લાગી કે જો મને પણ પુત્ર હોત તો સાસરિયામાં મારું પણ ઘણું સન્માન થાત. તે આવું વિચારી રહી હતી કે તેને સંતે આપેલી કાપલી યાદ આવી અને જ્યારે રાધિકાએ પુત્ર મેળવવા માટે તે કાપલી વાંચી ત્યારે તેમાં લખ્યું હતું કે પુત્રી અને પુત્ર મેળવવા માટે સ્ત્રીએ હંમેશા પુરુષની ડાબી બાજુએ સૂવું જોઈએ, આ સમયે ગર્ભાધાન કરવું જોઈએ. આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે અને તેનાથી વિપરીત થશે. નાકનો અવાજ દીકરીને જન્મ આપે છે. આગળ ઓડિયન્સ સ્લીપમાં લખેલું હતું કે માસિક સ્રાવની શરૂઆત પછીના પ્રથમ 4 દિવસમાં પુરુષ રોગ યુનિયન દ્વારા હસ્તગત થાય છે. 5મી રાત્રે યુનિયનમાંથી એક છોકરી મેળવવામાં આવે છે. 6ઠ્ઠી રાત્રે યુનિયન એક પુત્રને જન્મ આપે છે. 7મી રાત્રે એક સંઘ કેપ્ટિવ પુત્રીને જન્મ આપે છે. 8મી રાત્રે મળવાથી ભગવાન જમાઈ રૂપે દેખાય છે. 9મી રાત્રે સંઘમાંથી ઐશ્વર્યા શૈલીની પુત્રીનો જન્મ થયો છે. 10મી રાત્રે એક સંઘ ખૂબ જ સારા પુત્રને જન્મ આપે છે. મિત્રો, રાત્રે એક સંઘ સારા સંસ્કાર સાથે સુંદર પુત્રીને જન્મ આપે છે. ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મી, આ રીતે રાધિકાએ 10મીની રાત્રે તેના પતિ સાથે એકતા કરી અને ગર્ભ ધારણ કર્યો. હવે સવારે સ્નાન કરીને પૂજા કર્યા પછી રાધિકાનો પતિ લાકડા કાપવા ગયો. પતિના ગયા પછી તોફાન આવ્યું. હવે તોફાનમાં રાધિકાના કપડાં ઉડી ગયા અને જોરદાર વરસાદ પડવા લાગ્યો અને પછી રાધિકા વરસાદથી બચવા માટે ઝાડ પર સરનામું લખે છે. આ ખોદનારનું સરનામું હતું. રાધિકા પહેલા વરસાદથી બચવા માટે ખોદનમાં સંતાઈ ગઈ હતી અને રાધિકાએ ઝાડ પર સરનામું લખ્યું હતું કારણ કે જ્યારે તેનો પતિ પાછો આવશે તો ઝાડ પર લખેલું સરનામું વાંચ્યા પછી સમાન છિદ્ર પર આવવા માટે. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે, બીજી બાજુ રાધિકા તે છિદ્રમાં જાય છે અને સંતાઈ જાય છે. ઝાડના મૂળમાં બનાવેલું છિદ્ર, તે ઝાડ પાસે 2 રાક્ષસો રહે છે. સ્થળ અહીં હતું તો રાધિકા વર્ષાથી બચવા માટે તે છિદ્રમાં છુપાયેલો હતો અને ત્યાં તે 2 રાક્ષસો વરસાદથી પરેશાન તે ઝાડ તરફ ચાલી રહ્યો હતો. એક રાક્ષસી સ્ત્રી ઝાડ નીચે આવીને કહેવા લાગી, હવે હું ચાલી પણ શકતો નથી. અન્યથા મને એવું લાગ્યું, સોનાના ટાપુ પર જાઓ. પછી બીજો રાક્ષસ બોલ્યો, શું મોટી વાત છે, આ વૃક્ષ આપણને ઉડાડી દેશે. તે તેને પહોંચાડશે જ્યાં સોનાનો ટાપુ છે. આટલું કહીને બંને રાક્ષસી વૃક્ષની ડાળીઓ પર બેસી ગયા અને ઝાડ અચાનક ઉડવા લાગ્યું. બીજી બાજુ લીલી રાધિકા ખાડામાં સંતાઈ રહી હતી. ઝૂંપડીમાં પ્રવેશતા જ રાધિકા સૂઈ ગઈ, પરંતુ ઝાડ ઉડી જતા આંચકો લાગ્યો હતો. રાધિકા જાગી ગઈ અને ઝાડને ઉડતું જોઈ કે તેણી અચાનક નર્વસ બની ગઈ. મિત્રો, જ્યારે રાધિકાએ છિદ્રમાંથી બહાર જોયું તેથી 2 રાક્ષસો ઝાડની ડાળી પર બેઠા હતા અને રાધિકા પરિસ્થિતિને સમજીને આવી અને વિચાર્યું કે જે થશે તે સારું થશે. પછી ટૂંકી ઉડાન પછી તે વૃક્ષ એક સુવર્ણ ટાપુ પર પહોંચીને ઉતર્યું. બીજી તરફ બંને રાક્ષસોને ભૂખ લાગી હતી, જેથી બંને શિકારની શોધમાં નીકળ્યા. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મી, તે 2 રાક્ષસો. એ પછી રાધિકા ઝૂંપડીમાંથી બહાર આવી અને તેણે રાહતનો શ્વાસ લીધો. હવે રાધિકાએ જોયું કે તરત જ સોના ટપુ પર રેતી ફેલાઈ ગઈ. તેથી મેં તેને સંપૂર્ણ આશ્ચર્ય સાથે વાંચ્યું કે આ રેતી ચમકી રહી છે અને રાધિકાએ તરત જ પોતાના હાથમાં રેતી ઉપાડી. પછી તેણીએ અચાનક ચીસો પાડવાનું શરૂ કર્યું, અરે આ સોનાની રેતી છે. અને પછી રાધિકાએ તેની સાડીના હેમમાં બને તેટલી રેતી બાંધી દીધી. તે બાંધીને પુણે આવી અને આ છિદ્રમાં સંતાઈ ગઈ. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે કે રાધિકાને તે છિદ્રમાં પાછા જવું પડ્યું. બીજી તરફ બંને રાક્ષસો ઝાડ પાસે પાછા આવ્યા અને એકબીજાને કહેવા લાગ્યા, આજે હું ભરપૂર ભોજન ખાધા પછી સંપૂર્ણ સંતુષ્ટ છું.
હવે ચાલો પાછા જઈએ. અમે ક્યાંથી આવ્યા અને થોડી વારમાં એ ઝાડ ઉડી ગયું, આ જગ્યાએ પહોંચ્યો જ્યાંથી ઝાડ ઉડી ગયું હતું. મિત્રો, ભગવાન વિષ્ણુ લક્ષ્મી કહે છે, તે રાધિકા ત્યાં સુધી આ છિદ્રમાં છુપાયેલી રહી. 1 વર્ષ સુધી રાક્ષસ તેને ઝાડ પરથી લઈ ગયો અને તરત જ બંને એ ઝાડ છોડી દીધું. એ જ રીતે રાધિકા સોનાની રેતી સાથે ખોદકામમાંથી બહાર આવી અને મનમાં વિચારવા લાગ્યો કે આટલું સોનું જોયા પછી મારી સાસુ ખુશ થશે અને હવે હું મારા સાસરે જઈશ અને આટલું સોનું હું મારી સાસુને આપીશ. પછી તે ક્યારેય મને ધિક્કારશે નહીં અને મને પ્રેમ કરવાનું શરૂ કરશે. ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મી, અહીં રાધિકા આવું વિચારી રહી હતી ત્યાં સુધી રાધિકા તેના પતિને શોધી રહી હતી. તે ખોદન તરફ આવે છે અને રાધિકા તેના પતિને બધું કહે છે અને તેના પતિ સાથે સાસરે પહોંચ્યા બાદ તે તેની સાસુને કહે છે, જુઓ સાસુ, હું તમારા માટે શું લાવ્યો છું અને આ કહું છું, આટલું બધું સોનું. તે તેની સાસુને આપે છે અને તે સોનું કેવી રીતે તેની સાસુને મળ્યું તેની આખી ઘટના પણ જણાવે છે. મિત્રો, ભગવાન વિષ્ણુ કહે છે કે સોનું લીધા પછી રાધિકાના સાસુ અચાનક ગુસ્સે થઈ ગયા અને કહ્યું, અરે મૂર્ખ સ્ત્રી, તે આટલું જ સોનું લાવી છે. આટલા સોનાનું શું થશે? જો હું હોત તો ઘણું સોનું લાવ્યો હોત. રાધિકાએ કહ્યું, માજી, આટલું સોનું અમારી 3-4 દીકરીઓ માટે પૂરતું છે. પછી સાંસા કહેવા લાગી, મૂર્ખ, શું પૂરતી ઊંઘ પણ આવે છે? મારી પાસે બને તેટલું કામ છે. હવે હું જઈને જોઈશ કે કેટલું સોનું પાછું લાવીશ. ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી રાધિકાએ તેના શ્વાસથી ઘણું સમજાવ્યું પરંતુ તે લોભી દુષ્ટ સ્ત્રીને એક પણ વાત ન સમજાઈ. તેણે રાધિકાની એક પણ વાત ન સાંભળી અને જઈને આ ઝાડના પોલાણમાં બેસી ગઈ. ત્યાં તે બંને, ચાલો તે કરીએ. બીજી તરફ પેલા 2 રાક્ષસો ઝાડ પર આવતા જ ઝાડ અચાનક ઉડવા લાગ્યું. બીજી તરફ રાધિકા મનમાં ખૂબ જ ખુશ થઈ રહી હતી કે આજે તે ઘણું સોનું ભેગું કરીને ભગવાનને પાછું લાવશે. વિષ્ણુ કહે છે, અહીં રાધિકાના શ્વાસ મનમાં ખુશી મનાવી રહ્યા હતા. તે જ સમયે એક રાક્ષસી સ્ત્રી કહેવા લાગી, ચાલો આજે સોનાના દીવા પર ન ચાલીએ. ચાલો મત્સ્ય દીવા પાસે જઈએ. આજે મને માછલી ખાવાનું મન થાય છે. અને પછી જલ્દી રાક્ષસો પણ સંયમ પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને અચાનક બોલ્યો, તમે સોના ટપુ પાસે કેમ નથી જતા? મત્સ્ય દીપમાં ન જાવ. સોના ટપુ પર જાઓ. હવે જેવી તે લોભી સ્ત્રીએ આવો અવાજ કર્યો કે તરત જ રાક્ષસો સમજી ગયા કે આ ઝાડને કોઈ ખોદી રહ્યું છે. તે લોભી સ્ત્રી તરત જ મૃત્યુ પામી. હવે તેના પરિવારને માહિતી મળતા જ મહિલાનો પતિ એટલે કે રાધિકાના સસરા રાધિકા પાસે જાય છે અને તેને કહે છે, દીકરી, હું તેને પહેલાથી જ સમજી ગયો હતો કે તારે આવું કામ ન કરવું જોઈએ અને ક્યારે કોઈને તેમાં સામેલ ન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુ લક્ષ્મી કહે છે. બીજી તરફ રાધિકા તેના પતિ સાથે સુખેથી રહેવા લાગી. પછી થોડા સમય પછી રાધિકાને એક ગુણવાન પુત્ર મળ્યો અને પુત્ર મળ્યા પછી રાધિકા સુખેથી રહેવા લાગી. બીજી બાજુ જ્યારે શેઠનો મોટો દીકરો અને વહુ ગરીબીમાં દિવસો પસાર કરવા લાગે છે, ત્યારે શેઠની મોટી વહુ રાધિકા પાસે જાય છે અને હાથ જોડીને પોતાની ભૂલની માફી માંગવા લાગે છે. રાધિકા ખૂબ જ દયાળુ સ્ત્રી હતી અને તેની સાથે ખૂબ જ મધુર સંબંધ હતો, તેથી તે તેની ભાભીને માફ કરી દે છે અને તે જે પણ સોનું લાવે છે તેમાંથી તે તેની ભાભીને પણ આપે છે. આ રીતે આખો પરિવાર સારી રીતે જીવવા લાગે છે. ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મી, આ રીતે સમય ધીમે ધીમે આનંદથી પસાર થવા લાગ્યો. તો શેઠની મોટી વહુનો દીકરો ઉતરતો હતો.
એટલા માટે બધા પૈસા ખરાબ ગુણો પર વેડફાઈ ગયા અને રાધિકાને જન્મેલો પુત્ર ખૂબ સારો હતો. તેણે પોતાના જીવનમાં એટલી બધી પ્રગતિ કરી કે તેણે તેના માતાપિતાને ગૌરવ અપાવ્યું. અને પછી જ્યારે રાધિકા અને તેની ભાભીનું જીવન સમાપ્ત થયું ત્યારે રાધિકાને સ્વર્ગ અને તેની ભાભીને નરકમાં સ્થાન મળ્યું. ભગવાન વિષ્ણુ કહે છે, લક્ષ્મી, તારો પહેલો પ્રશ્ન એ હતો કે કઈ સ્ત્રીના નસીબમાં પુત્ર નથી, તો સમજો, જેઓ સંત દ્વારા આપેલા નુસ્ખાની વિરુદ્ધનું કામ કરે છે, તેમના નસીબમાં પુત્ર નથી. લક્ષ્મી, તમારો બીજો પ્રશ્ન એ હતો કે કયું રત્ન પહેરવાથી સ્ત્રી કે પુરુષનું દુઃખદાયક મૃત્યુ થાય છે. જો એવું થાય તો સમજવું કે તે લોભના રૂપમાં રત્ન છે જે શેઠની પત્નીએ પહેર્યું હતું અને ઘણું સોનું લાવવાના લોભને લીધે ખોડને તેમાં પ્રવેશ કર્યો અને રાક્ષસો દ્વારા નીચે ફેંકી દેવાથી શેઠની પત્નીનું દુઃખદ મૃત્યુ થયું. લક્ષ્મીજીને કયા શણગાર પહેરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે? ચારિત્ર્યની શોભા ચારિત્ર્ય અને દેશભક્તિની સ્ત્રી છે. શેઠની નાની વહુ રાધિકાની જેમ સ્વર્ગમાં જાય છે. તેથી દરેક પરિણીત સ્ત્રી પવિત્ર અને સારા પાત્રની હોવી જોઈએ.